છોકરાઓના માટે થઈને માએ બધું બનાવ્યું, પણ પતિ થોડોક પેલો હતો. એમણે કબાટમાં મૂકીને કબાટને તાળું મારી દીધું, ચાવી રોજ ઓફિસે લઈ જાય. એકવાર એક છોકરાઓ, એક ગામની અંદર એક પરિવાર હતો, 2 છોકરાઓ, પતિ પત્ની 4 જણા રહેતા હતા. એમાં પતિ છે ને હાવ લોભિયો હતો. સાવ લોભિયો. તો બરાબર આમ ઉનાળાનો સમય ચાલુ થયો અને છોકરાએ એની માને કહ્યું, માં, હું આજ ઓલા મારા મિત્રની ઘરે રમવા ગયો તો ને. હા. તો એની માં એને ભાખરી ને અથાણું ખવડાવતી હતી. આપણે અથાણું બનાવીને. એની માં કહે છે, પણ આ તારો બાપ મને બનાવવા દેતો થાય ને, પૈસા આપે તો ને. અરે પણ માં, અથાણું હોય તો કેટલી સરસ મજા આવે જમવાની. તું કઈક તો અડધી રોટલી વધારે ખવાય, તું અથાણું બનાવીને. એટલે માને બહુ આગ્રહ કર્યો, માં અથાણું ખાવું છે. એટલે છોકરાઓની ઈચ્છા જોઈ અને માનું હૃદય જરાક દ્રવી ગયું કે આ છોકરાઓની ઈચ્છા છે, ઘરમાં પૈસો અઢળક છે, પણ આ કઈ બનાવવા દેતા નથી. જીવનમાં કરકસર તમે 1000 વખત કરજો. જીવનમાં કરકસર તમે 1000 વખત કરજો, લોભ એક વખતે ન કરતા. અને જેને જેને લોભ કર્યું છે, પછી લોભીનું ધન અને તમે બધા સારી રીતે કહેવતને જાણો છો. પણ તોય અમુક નો લોભ એટલો બધો હોય ને, તમે પામી ન શકો પાર એમનો હોય લોભનો. પામે નહીં કોઈ પાર, લોભી તે લોભ કર્યો અપાર. તારો પાર ન પામી શકે એવો લોભ કર્યો. પોતે તો ન ખાય, બીજાને ન ખાવા દે. હાંજે બરાબર ધંધેથી આવ્યા, રસોઈ નહોતી થઈ અને મોટું સાધન, રસોઈ નહોતી કરી. એટલે પેલો આવીને કહે છે કે હાલો હાલો જલ્દી જમવા આપી દો. એટલે કોઈ કાંઈ બોલે ચાલે, બધા હવ રીતે સોફામાં ગોઠવાઈ ગયેલા. એટલે પતિએ વળી પાછું કીધું, સાંભળ્યું નહીં, બહુ ભૂખ લાગી છે, જમવા આપી દો. એટલે સ્ત્રી કીધું, જમવા નથી બન્યું. કેમ નથી બનાવ્યું? અરે પણ શું કામે ને, ગેસ થઈ રહ્યો ના છે ને, લોટ થઈ રહ્યો ના ઈ છે, તો પછી રસોઈ કેમ ન બનાવી? કે બહાર જમવા જવાનું છે? ના, ક્યાંય નથી જવાનું. તો રસોઈ કેમ ન કરી? પત્નીએ કીધું કે રસોઈ ત્યારે થશે હવે જ્યારે આપણા ઘરમાં અથાણું બનાવવાની હા પડાશે. આપણા ઘરમાં અથાણું બનાવવાની હા પડાશે ત્યારે મારા છોકરાઓ અથાણા વગરના નહીં રહે. પતિએ કીધું, આ રોજ બહાર જવું તો પોહાય નહીં, આના કરતા તો અથાણા સસ્તા પડે. અથાણા બનાવવું પણ એક શરત, મને પૂછ્યા વગર ઉતારવાના નહીં. બોલો, એને કાઢવા નહીં. ભલે કઈ વાંધો નહીં કાઢીએ. પત્ની કીધું બનાવવાની હા પાડી, આંગળી આપી છે, પછી પોંચો પકડતા વાર નહીં લાગે. એટલે પત્નીને કહ્યું, તમે અથાણા બનાવી આપો. અથાણા બનાવ્યા. ગોળ કેરી બનાવીને, ખાટી કેરી બનાવીને, ગુંદાના ને એ ઓલા મુરબો ને બધું બનાવડાવ્યું. પ્રવાસે જવું હોય ક્યાંય તો એક દિવસના વાસી થેપલા હારે જે મુરબો ખાવાની મજા આવે, ભૂખ લાગે ને ત્યારે વાસી થેપલું મીઠું લાગે હાલ. અને ઘરે તાવડીમાંથી ઉતરીને આવે તો જ ભાવે. તો છોકરાઓના માટે થઈને માએ બધું બનાવ્યું, પણ પતિ થોડોક પેલો હતો. એમણે કબાટમાં મૂકીને કબાટને તાળું મારી દીધું, ચાવી રોજ ઓફિસે લઈ જાય. હવે કાચમાંથી બરાબર દેખાય ખરું કે અથાણાની બરણી ભરી છે.
છોકરાની માને કે માં અથાણું, એમાં અથાણું દેનમાં. આધુનિક છોકરો હોય તો વળી મોમ કે, મોમ ને ડેડી ને. પણ આ ડેડી વાળું બને હજી ભૂલાતું નથી. હું દુબઈ ગયો ને, એરપોર્ટ ઉપર બેઠો હતો, મારી પાછળ એક પરિવાર બેઠો છે અને એ લોકો અમેરિકા જતા હતા. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, મુંબઈ એરપોર્ટનો. એટલે હું તો ત્યાં બેઠો હતો અને હું ઠાકોરજી હતા એટલે બે બેઠા હતા. પાછળ 5 વર્ષનો, કદાચ 3-4 વર્ષનો છોકરો છે કદાચ, એ જમતો નહોતો. એટલે એની મમ્મીએ કીધું તું જમીશ નહીં તો તને એનર્જી ક્યાંથી આવશે? અને તું જમીશ નહીં, તને એનર્જી નહીં આવે, તને પછી તેડશે કોણ? ડેડા તો ઘરે છે જી કે. અરે તારો ડેડું ડેડી માંથી ડેડા થઈ ગયો અને પછી ડેડ થઈ ગયું છે, ખબર છે ને, પતી ગયો. એટલે છોકરાએ કીધું કે માં મને અથાણું દે ને, આ કેટલું સુંદર અથાણું છે ખાવા. એ કે ચાવી તારા પપ્પા લઈ ગયા છે, પણ તું કઈ કરીને. જે અથાણા બનાવવાની સ્ટ્રીક અજમાવી હતી એની સ્ટ્રીક પડી, પાછી ખાવામાં મજા આવી. સાંજે પતિ આવ્યો, રસોઈ નહોતી બની. રસોઈ નહીં. એટલે પતિ આવી કીધું જમવા આપી દો. ઓલી ના પાડી, જમવાનું નથી. અરે પણ કેમ નથી? અથાણા બનાવ્યા છે, એ અથાણા છોકરાઓને ખાવા નહીં દો ત્યાં સુધી તમને હવે રસોઈ નહીં બને ઘરમાં. રસોઈ નહીં બને. એટલે વળી પતિને થયું કે લાવને ભાઈ જમવા દઈ દે, કામ પતે. તો પતિ હા પાડી દીધી કે આલ્યો ચાવી ખાવ. 15 દિવસ સુધી થયું અને 15મા દિવસે પતિ સાંજે આવ્યો. એટલે 15-20 દિવસે પછી પત્ની કીધું સાંભળ્યું, ઘઉં મગાવી દો ને. ઓલો કે હજી હમણાં મગાવ્યા હતા ઘઉં તો, એ કે અને આપણે તો હાલે છે લાંબો ટાઈમ સુધી, તો કેમ જલ્દી થઈ રહ્યા? ક્યાંય આપી દીધા, ક્યાંય બગડી ગયા? ના ના. તો એ કે અથાણું બનાવ્યું પછી છોકરાઓ 2 રોટલી રોજ વધારે ખાય છે. હે એમ? વાંધો નહીં. પતિ ગયો ગામમાં જઈને ઘોડાગાડી બાંધી આવ્યો. ઘોડાગાડી બાંધી ઘરે આવ્યો. ઘરે આવી અને કોઈને ખબર ન પડે એમ ઓલી બધી જ અથાણાની બરણીઓ લઈને ઘોડાગાડી મૂકી અને પોતે ઘોડાગાડી બેસી ગયો કે હાક હવે. ઓલા ઘોડાગાડી વાળો વિચાર કરે કે અથાણાની બરણીઓ આમાં મૂકીને ક્યાં જવાનું સાહેબ? એ કે દરિયા કિનારે. ન્યા જઈને માણસે ઓલી બરણીના બધા ઢાંકણા ખોલીને દરિયાના પાણીમાં એને અથાણું નાખી દીધું. ઓલા ઘોડે સવાર વાળાએ પૂછ્યું સાહેબ તમે આવું કેમ કર્યું? એ કે અથાણાએ તો મારા ઘરમાં ઘઉં ખૂટવાડી દીધા. એ કે હવે આવા લોભિયાને કોઈ દિવસ ક્યારેય મજા આવે ખરી? જિંદગીમાં બધું કરજો, લોભ ન કરશો ક્યારેય વાલા. બધું જ કરજો, લોભ ન કરશો ક્યારેય. લોભ એ પાપનો બાપ છે. નારદજી કહે છે આ જગતમાં લોભ વેદો છે. ધર્મના કાર્યમાં લોભ ન કરશો. ભગવાનની પૂજા કરવાની હોય તો ક્યારે લોભ ન કરશો ક્યારે. પણ આપણને લોભ ન્યા જ યાદ આવે. હવનમાં બેસવાનું હોય યજ્ઞમાં, તો આપણે સુંદર કપડાં લઈ આવીએ અને કદાચ પતિને જો ધોતી પહેરાવવાની હોય તો આપણે સુંદર મજાની પતિ માટે ધોતી લઈ આવીએ. પણ એ જગ્યાએ ભગવાનને જ્યારે ધોતી ધરવાની હોય, અરે આપણે દુકાને જઈને એમ કહી છીએ પૂજા પાની હોપારી આપો, લે પૂજા પાની, કારણ કે કમળ કાકડી કરતા થોડીક મોટી હોય. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. તમે જેવું ભગવાનને આપો છો એવું ભગવાન તમને આપશે, આ નક્કી છે. એમાં જરાય સંદેહ નથી રાખવાનો. તમે જેવું પરમાત્માને આપ્યું છે એવું જ પરમાત્મા તમને આપશે. પોતાના માટે પ્રસંગમાં કપડા લેવા હોય તો 5,000, 10,000, 25,000 ના કપડા આવે તો વાંધો નથી. પણ આપણી ઘરે જ્યારે પ્રસંગ હોય ત્યારે તમે ક્યારેય એવું વિચાર્યું છે કે મારા મંદિરના ઠાકોરજી માટે હું સારા વાઘા બનાવડાવું, મારા ભગવાન માટે? અરે તમારો દીકરો પરણે છે, પરણીને આવીને પહેલો વેલો રામજી મંદિરે પગે લાગવા જાય છે,
તમે તમારા બેનું દીકરીઓને બધાને આપો છો, ભગવાને સંપદા આપી હોય તો બધાને આપવું જ જોઈએ. પણ તમે ક્યારેય એવો વિચાર કર્યો કે આજ મારો દીકરો પરણવા જાય છે ને પરણીને આવશે, પેલો વેલો રામજી મંદિરે જશે, તો લાવ રામજી મંદિરના ભગવાનની મૂર્તિઓને વસ્ત્રો આજ મારા પરિવાર તરફથી આપું કે પરિવારમાં ઠાકોરજી શૃંગાર કરે. આવો ક્યારે વિચાર આવ્યો આપણને? આપણા સગા સંબંધીઓને 1500 રૂપિયા ને 2000 રૂપિયાની ડીશ ધરાવશું, પણ આપણી ઘરે પ્રસંગમાં ક્યારે ભગવાન ઠાકોરજીના મંદિરમાં થાળ નહીં મોકલાયો હોય આપણે. જીવનમાં લોભ કરવો છે તો એવી જગ્યાએ કરો જે તમારા જીવનને ધન્ય બનાવે છે. માવો ખાવામાં લોભ નહીં આવે કોઈ દિવસ. એ 10 ખાતા હશો તો 11 ખવાઈ જાય તો વાંધો નથી, પણ 10 ના 9 લે આજે ઓછો ખવાનો હાલો, ન્યાય એને આખી જિંદગીનો અફસોસ થઈ જાય. તો નારદજી કહે છે કે સંત કુમારો, આ જગતમાં લોભ વધ્યો છે, ઘરમાં સ્ત્રીઓના રાજ આવ્યા છે, ઘરે ઘરની અંદર કંકાસ ચાલે છે, પતિ પત્નીને બનતું નથી, ઝઘડાઓ ચાલે છે, અન્ન બને બરાબર છે. કારણ જે મૂળ વસ્તુ કરવાની હોય ત્યાં આપણે વસ્તુ કરવા દીધી નથી ને આપણે બીજામાં સમય પસાર કર્યો છે. મારી પ્રાર્થના છે આજે આપ સૌને આ ભાગવતની વ્યાસપીઠથી કે તમારા દીકરી કે દીકરાના લગ્ન થતા હોય ત્યારે બીજો જે સમય બગાડો છો એ થોડોક ઓછો બગાડજો, પણ બને ત્યાં સુધી બ્રાહ્મણની વિધિ સંપૂર્ણપણે કરવા દેજો, એમાં ઉતાવળ ન કરાવતા. વેદ મંત્રો બોલાયા હશે ને વેદ મંત્રોનું ગાનના કાનમાં ગયું છે, સારા સંતાનને જન્મ આપશે. દેવી ભાગવતનો નિયમ છે, દેવી ભાગવતમાં કથા છે કે એક બ્રાહ્મણને સંતાન નહોતું અને એ બ્રાહ્મણની ઘરે એક સંતાન થયું, દીકરો થયો. એ દીકરો ગાંડો જન્મે છે, પાગલ છે, મંદ બુદ્ધિનો છે. ત્યારે અન્ય બ્રાહ્મણોને પ્રશ્ન કર્યો, બાપજી મારા ઘરે આ મંદ બુદ્ધિના બાળકનું થવાનું પ્રયોજન શું? અને ત્યારે વિદ્વાન પુરુષોએ એમાં ભગવાન વ્યાસજીએ લખ્યું છે કે તમારા ઘરમાં ક્યારેય વેદ મંત્રોનું ગાન ન થયું હોય, તમે તમારા જીવનમાં ક્યારેય વેદ મંત્રોને સાંભળ્યા ન હોય, તો એ વેદ મંત્રોને સાંભળવાના નહીં સાંભળ્યું હોય અથવા તો ગાન થતું છે ત્યાં બેઠા નહીં હો, કદાચ એના પાપ રૂપે પણ કદાચ તમારા ઘરે મંદ બુદ્ધિનું બાળક થવાની સંભાવના છે. જેમ વર્ષમાં એક વખત ફરવા જવાનો નિયમ રાખો છો ને, વેકેશન આવે એટલે જવું જ પડે ફરવા, ઠંડા પ્રદેશોમાં ફરવા વયું જવું પડે છે. તો મારી પ્રાર્થના પણ એ છે કે વર્ષમાં એક વખત ફરવા જવાનો નિયમ છે, તો કમસે કમ વર્ષમાં એક વખત ભગવાનની દિવ્ય મહાપૂજા ઘરમાં થાય એવો સંકલ્પ પણ કરજો ક્યારેક. કારણ કે તમારા ઘરની અંદર બ્રાહ્મણો આવી અને વેદ મંત્રનું ગાન કરશે અને શબ્દ એ શાશ્વત છે. એ શબ્દની હોરાઓ તમારા પરિવારમાં તમારા ઘરમાં રહેશે. અમુક જગ્યાએ તમે જુઓ તમને સ્થાનનું મહત્વ હોય છે, જગ્યાનું મહત્વ હોય છે. અમુક ઘરે આપણે ગયા હોઈએ અને આપણે સુવા માટે પડીએ ને, આખી રાત નકર એસી ચાલુ હોય, પંખો ચાલુ હોય, સુંદર મજાનું ડમલોટનું ગાડલું હોય, સુંદર મજાનું તમારું બ્લેન્કેટ હોય, તમને ગમે એવા ઓશિકા હોય, બધું જ હોય તમારી પાસે, છતાં પણ તમને ઊંઘ નથી આવતી. આખી રાત તમે તડફડિયા મારો છો, કારણ ત્યાં કોઈક નેગેટિવિટીના વિચારો ત્યાં રહ્યા છે એ વાતાવરણમાં. એટલા માટે, કારણ કે જેવા વિચારો હોય ને એવું વાતાવરણ ત્યાં ઊભું થાય છે, જેવી કૃતિઓ હોય એવું વાતાવરણ ઊભું થાય છે. મંદિરમાં જાઓ શાંતિ શું કામ મળે છે? કારણ ત્યાં અન્યત્ર વાતો ઓછી થાય છે, ભગવાનના ગુણાનું વાત વધારે ગવાય છે. તમને મંદિરમાં એકદમ શાંતપના મળે છે. મંદિરના દાદરા ઉતરી અને તમે નીચે જાઓ અને ત્યાં આગળ મંદિરના ગેટની બહાર જ, નકર મંદિરના જ પરિસરમાં હોય, પણ એ મંદિરના ગેટની બહાર નજીકમાં જ્યાં હોટલ હોય ત્યાં તમે ફાસ્ટ ફૂડની ત્યાં બેહો, તમને એટલી શાંતિ ત્યાં નહીં મળે. તમને મંદિરમાં જે શાંતિ મળે છે એ ત્યાં નહીં મળે, નકર એક જ પરિસરમાં બધું હોય છે. પણ જમતા જમતા કોઈ દિવસ આપણે નાસ્તો કરતા ક્યારે નથી કીધું બહુ ભગવાનના દર્શન સારા થયા, શ્રી કૃષ્ણ શરણમ મમ, કોઈ ભગવાનનું નામ આપણે નથી લીધું નાસ્તો કરતા સમયે.
ત્યારે આપણે અન્યત્ર વાતો કરતા હોઈએ છીએ. એટલે ત્યાંનું વાતાવરણ એવું બન્યું હોય છે. અને મંદિરમાં જઈ અને ભગવાનના દર્શન કરી અને ભગવાનના દર્શન કરતાની સાથે આપણા મનની ભાવો, મનની સ્થિતિ એકદમ પવિત્ર બની ગઈ હોય છે. એટલે ત્યાંનું એ વાતાવરણ પવિત્ર બને છે. તો વર્ષમાં એક વખત ઘરમાં સત્કર્મ થાય એવો પણ નિયમ રાખવો. અરે કમસે કમ બીજું કાંઈ થાય કે ન થાય, છેલ્લી બાકી એક બ્રાહ્મણને બોલાવીને પણ વિષ્ણુ સહસ્ત્રના પાઠ થાય ત્યાં ઘરમાં, વેદ મંત્રોનું ગાન થાય ઘરમાં. એ ઉર્જા તમને બહુ બધું બળ આપશે. पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् पकस्य पकस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव. जीवने पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति. विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति. यज्ञादिकं मोहवशारवोच गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्. ज्ञानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति. हे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्. पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति. सुखं शयानां निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मार्त्या. निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति. जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि. समस्तभक्तादिविनाशनानि गोविन्द दामोदर माधवेति. सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम्. देहावसाने इदमेव जातं गोविन्द दामोदर माधवेति. श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ
हितं त्वां परमं वदामि वर्णयेथा मधुराक्षराणि गोविन्ददामोदरमाधवेति त्वामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेवं मधुरं गोविन्ददामोदरमाधवेति गोविन्दमाधवस्तोत्रनो पाठ जे प्रेमे करे दामोदर दया दाने सहजे गोलोक संचरे सहजे गोलोक संचरे बोलिए श्री बालकृष्ण भगवान की जय, सुखदेव जी महाराज की जय, व्यास भगवान की जय, सरस्वती माता की जय।